સુરત શહેરમાં કોરોનાની ત્રીજી લહેર સાથે વાયરલ ઇન્ફેક્શન કેસો પણ વધી રહ્યા છે। હાલમાં સુરતમાં શરદી અને ખાંસીના કેસોમાં સતત વધારો નોંધાયો હોય હોસ્પિટલો અને દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે। તો હાલમાં પોણા ભાગનું શહેર માંદગીમાં સપડાયું હોવાનું પણ કહેવાય છે। તે કોરોના અને વાયરલ ઇન્ફેક્શન લઈને શું તકેદારી રાખવી તે અંગે સુરતના યુવા ડૉક્ટર અયાઝ ઘોઘારીએ શું કહ્યું તે આપણે જાણીએ। સુરતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ જવા પામી છે। રોજિંદા હજારો કોરોનાના કેસો આવી રહ્યા છે। તો હાલમાં કોરોના સાથે વાયરલ ઇન્ફેક્શનના કેસોએ પણ માથું ઉચક્યું છે। સુરતમાં શરદી અને ખાંસીના અનેક કેસો સામે આવી રહ્યા છે। કોરોના સાથે શરદી અને ખાંસીના કેસોને લઈને સુરતની નવી સિવિલ સ્મીમેર હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓમાં પણ દર્દીઓની લાંબી કતારો જોવા મળી છે। કહેવાય છે કે હાલ પોણા ભાગના શહેર શરદી ખાંસીના વાવરમાં સપડાયું છે। ત્યારે એક તરફ કોરોના તો બીજી તરફ વાયરલ ઇન્ફેક્શનમાં કઈ રીતે બચવું અને સાવચેતીના કયા પગલાં લેવા તે અંગે સુરતના યુવા ડૉક્ટર અયાઝ ઘોઘારીએ મારું નામ ડૉક્ટર અયાઝ ઘોઘારી। તકેદારી બસ માસ્ક પહેરીને રાખવું, શરદી ખાંસીથી બચી શકાય તેવા પગલાઓ લેવા કે જેવા કે બહારનું ખાવાનું અવોઇડ કરવું જોઈએ, ઠંડીમાં બહાર નીકળવાનું અવોઇડ કરવું જોઈએ, બને એટલા ગરમ પાણીના બાફને એવું લેવાનું ચાલુ રાખવું જોઈએ। ઠીક છે, હેલ્ધીએસ્ટ વસ્તુઓ અને નટ્સ ને બધું લેવું જોઈએ ખોરાકના અંદર કે જેના કારણે ઇમ્યુનિટી બિલ્ડઅપ થાય છે સારી રીતે। અને બહારના કોઈ પણ ઇન્ફેક્શનથી આપણે સપડાઈ નહીં જઈએ તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવું જોઈએ। અત્યારે તો કોમન કોલ્ડ ફ્લૂ જેવું જ વાયરલ છે, બરાબર। એટલે ઓલમોસ્ટ 2 થી 3 દિવસની બેઝિક મેડિસિન્સના અંદર પેશન્ટ સારી રીતે રિકવર થઈ જ જાય છે અને બહુ વધારે પડતી કોઈક એગ્રેસિવ મેડિસિનની જરૂર નથી પડી રહી। પરંતુ હા, આ શરદી ખાંસી ગમે ત્યારે પણ મોટું સ્વરૂપ ન લે તેની તકેદારીઓ રાખવા માટે એક પ્રોટોકોલ મેં મારા ક્લિનિકે બનાવ્યું છે કે મારા દરેક પેશન્ટનું જો કોમન વાયરલ તરીકે હોય તો પણ હું એ લોકોને કહું છું કે બેઝિક એવું જ રાખવું છે અત્યારે કે આપણને કોવિડથી સફર થઈ રહ્યા છીએ અને એટલી જ તકેદારીઓ રાખવીને 5 થી 7 દિવસના અંદર આ ફ્લૂમાંથી બહાર નીકળી જવું તે વધારે સારું અને વધારે યોગ્ય રહેશે। કોઈ પણ ફ્લૂ જો 3 દિવસથી વધી જતો હોય, બરાબર, ત્યારે આપણે કારણ એના માટે શોધવા પડે કે શું કારણો હોઈ શકે। જેવી રીતે કોવિડના અંદર પણ 4થા 5મા દિવસે ઘણીવાર ચેન્જીસ આવતા હતા તેવી જ રીતે એટલે અત્યારના ફ્લૂના અંદર પણ આપણે એટલી તકેદારી રાખવી છે જો 3 દિવસમાં કોઈ પણ ફ્લૂ સારો ન થાય, બરાબર, તો બ્લડના રિપોર્ટ્સ માટે અને કોવિડ એન્ટીજન ટેસ્ટ અને RT-PCR તરફ આગળ જવું તે વધારે આપણા માટે લાભદાયક થઈ શકે એમ છે। મેડિકલમાં ગવર્મેન્ટે કીટ અત્યારે આયોજન કર્યું છે, તે કીટ એ લોકો લઈ શકે છે। તો પણ હું તો સૌથી સારી સલાહ એ જ માનીશ કે સૌથી સારું સુપરવિઝનમાં રહીને તમારા ઘરના ફેમિલી નજીકના ડૉક્ટર સાથે ટ્રીટમેન્ટ લેવું તે વધારે સારું છે કે તમને વિશ્વાસ હોય તે ડૉક્ટર પાસે જઈને તમારે એમના માર્ગદર્શન અને યોગ્ય ગાઈડલાઈન પ્રમાણે તમે ટ્રીટમેન્ટ લેવો તે વધારે તમારા માટે હેલ્પફુલ થઈ શકે એમ છે। બસ કેસીસ દરરોજ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। આપણે આ ફ્લૂને અટકાવીશું તો કદાચ આ ફ્લૂમાંથી જ આપણે આગળ જતાં પણ અટકી શકીશું, બરાબર। મતલબ તકેદારી રાખીએ, ધ્યાન રાખીએ, પોતાના પરિવારને સાચવીએ। ડેફિનેટલી આપણે આ રોગ સામે લડી લઈ રહ્યા છીએ અને આપણે જીતી જ જઈશું ડેફિનેટલી। સુરતમાં કોરોનાની સાથે વધી રહેલા વાયરલ ઇન્ફેક્શનના કેસોને લઈને લોકોની સાથે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે। ત્યારે કોરોના અને વાયરલ ઇન્ફેક્શનથી બચવા અંગે સુરતના યુવા ડૉક્ટર અયાઝ ઘોઘારી આપેલી માહિતી ખરેખર તમારા માટે ફાયદારૂપ રહેશે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।